ઝઘડિયા સેલોદ બ્રિજ પરથી ફરી ગાબડું, હજારો વાહન ચાલકો જોખમમાં, વિભાગ સામે પ્રશ્નોની ઝડી. ઝઘડિયા તાલુકાના સેલોદ ગામ નજીક આવેલા મુખ્ય બ્રિજ પર ફરી એકવાર ગાબડું પડી જવાથી વાહન ચાલકોમાં ભયનું મોજું ફરી વળ્યું છે. આ બ્રિજ ઝઘડિયા વાલિયા માર્ગ તેમજ ઝઘડિયા જીઆઈડીસીને જોડતા મહત્વપૂર્ણ કનેક્શન રોડ હોવાથી રોજિંદા હજારો વાહનોની અવરજવર અહીંથી પસાર થાય છે. સેલોદ બ્રિજ પર અગાઉ પડેલા ગાબડાના સમારકામ પછી થોડા દિવસોમાં ફરી એક નવી જગ્યાએ મોટું ગાબડું પડી જતા સમારકામની ગુણવત્તા અને માર્ગ મકાન વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકોનું કહેવું છે કે આ માર્ગ ઔદ્યોગિક ઝોનને જોડે છે, જેથી ભારે વાહનોની અવરજવર સતત રહેતી હોય છે. આવા સમયે નબળું સમારકામ કરવાથી અકસ્માતની શક્યતા વધે છે. હવે ફરી ગાબડું પડતા લોકોમાં રોષ વ્યાપ્યો છે અને વિભાગ પાસે તાત્કાલિક ટકાઉ અને ગુણવત્તાવાળું સમારકામ કરવાની માંગ ઉઠી રહી છે.